हस्तकला सेतु योजना गुजरात सरकार द्वारा चलाई जाने वाली एक परियोजना है जो कमिश्नर कुटीर और ग्रामीण उद्योग द्वारा संचालित की जाती है। इसे भारतीय उद्यमिता विकास संस्था द्वारा कार्यान्वित किया जाता है। મારું નામ મિલન વિનીભાઈ ડોંડા છે। મોતી વર્કનું જે કામ છે તે અમે 17 વર્ષથી હું કરું છું। તેમાં સામૈયું, ત્રાસ, ભગવાનનો ઝૂલો, ટોપલી, પૂજા થાળી વગેરે વસ્તુ બનાવવામાં આવે છે। અને આ વસ્તુ બનાવવા માટે 8 થી 10 દિવસ 15 દિવસ જેવું લાગે છે, પણ તે વસ્તુ પર ડિપેન્ડ રહે છે કે કઈ વસ્તુ કેવડી અને કેટલી બનાવવાની છે તેના પર ડિપેન્ડ રહે છે। મોતીની વસ્તુ બનાવવા માટે પહેલાં તો જે મોતીનો ઉપયોગ થાય છે, જેને 11 ડલ અત્યારની ફેશનના મોતી જે કહેવામાં આવે છે તેનો ઉપયોગ થાય છે। અને જો એમાં આપણે મોતીનો ઝૂલો બનાવવો હોય તો મોતી, લોખંડનો ઝૂલો, જેમ કે લાકડાની ખાઈટ, સામૈયું બનાવવું હોય તો સ્ટીલની લોટી, પછી સાચું નાળિયેર, ઈંઢોણી, એ રીતના બધી વસ્તુનો ઉપયોગ થાય છે। આ મોતી વર્કનું કામ હું પોતે જાતે જ કરતી હતી, પણ આ છેલ્લા 2 વર્ષથી જે અમે 12 મહિલાઓને કામ આપીએ છીએ અને એનો રોજગાર પણ પૂરો પાડીએ છીએ। હસ્તકલા સેતુ યોજના સાથે 1 વર્ષથી જોડાયેલી છું। ઈડીઆઈ સાથે જોડાઈ તેને પણ 1 વર્ષ થયો છે। આ 1 વર્ષમાં અમને ઘણો બધો સારો રિસ્પોન્સ મળેલો છે। એમાં અમે અલગ અલગ જગ્યાએ એક્ઝિબિશન, જેમ કે દિલ્હી, અમદાવાદ, ભાવનગર બધે એક્ઝિબિશન કરેલા છે, જેમાં અમને સારો રિસ્પોન્સ મળેલો છે। અમારું સેલિંગ સારું થયેલું છે અને અમને સારા ઓર્ડર પણ મળેલા છે। એમાં અમને ઈડીઆઈ સાથે જોડાયા પછી અમને ઘણા બધા લાભ થયા છે, જેમ કે આર્ટિઝન કાર્ડ અમને મળેલું છે, જે દરેક જગ્યાએ અમને ફ્રીમાં એક્ઝિબિશન કરવામાં સ્ટોલ ફ્રી પાડે છે। આ બેસ્ટ આર્ટિઝનનો એવોર્ડ 2021માં કુટીર ગ્રામ ઉદ્યોગ દ્વારા બીડ વર્કની પ્રોડક્ટ માટે આપવામાં આવેલો છે। આ અમારી દરેક પ્રોડક્ટ મેળવવા માટે અગર આપને જોતી હોય તો જેમ કે સોશિયલ મીડિયામાં વોટ્સઅપ ઓર ઇન્સ્ટાગ્રામ પર અમે અવેલેબલ છીએ। એમાં મારો નંબર છે 7778489995 અને વોટ્સઅપ ફોટોસ દ્વારા આપ સિલેક્શન કરીને અમે તમને કુરિયર કરીને દરેક પ્રોડક્ટ આપીએ છીએ। તમે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો અને અમારે આઈડી છે ક્રેસિયા હેન્ડીક્રાફ્ટ। કોઈ પણ વ્યક્તિને જો આ કારીગરી, આ કલા શીખવી હોય તો તમે અમારા વર્કશોપ પર આવીને શીખી શકો છો।